અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. કતારગામ વેડ રોડ ડબોલી 4 રસ્તા સુરત હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની લીલા અને ભગવાનની આજ્ઞાની આ કથા. શ્રી હરિ સાળંગપુરમાં એક રાત રહીને ચાલ્યા તે ગુંદા ગામ થઈને જાળીલા ગામ આવ્યા. શ્રી હરિ પધારી રહ્યા છે એમ જાણીને સુંદરિયાણાના ગામના હરિભક્તો શ્રી હરિની સન્મુખ આવ્યા. જેની પાસે અશ્વ હતા તે અશ્વ ઘોડા ઉપર બેસીને આવ્યા અને જેને ઘેર ગાડી હતી તે ગાડીમાં બેસીને આવ્યા. કેટલાક હરિભક્તો પગપાળા આવ્યા. સૌના દિલમાં આનંદ છવાઈ ગયેલો હતો. શ્રી હરિ રસ્તામાં જ્યાં મળ્યા ત્યાં સૌ તેમના ચરણ કમળમાં પડ્યા. સૌએ એક એક શ્રીફળ શ્રીહરિ આગળ ધર્યું. પછી સૌ સંતોના ચરણમાં પણ પડ્યા. તે વખતે વના શેઠે બહુ હેત લાવીને શ્રીહરિ આગળ કહ્યું, હે નાથ, આપ તથા સંતો હરિભક્તો અહીં ખાસ પધારો. અહીંયા પધાર્યા છો તે આવો અવસર પહેલાં ક્યારે આવ્યો નથી અને હવે આવશે પણ નહીં. હે સ્વામિનાથ, આપ પધાર્યાથી તેથી કંઈ ખામી રહી નથી. હવે આ સુંદરિયાણા ગામમાં વસંત પંચમીનો રૂડો ઉત્સવ થશે. હે ભક્તજન પ્રિય પાલક, અમે કેસર કેસુડા પતંગ તથા ગુલાલ લાવી રાખ્યા છે. ત્યારે શ્રીહરિએ વનાશેઠને કહ્યું, તમે સત્સંગને અર્થે બીજા કોઈની સાથે પ્રેમ રાખ્યો નથી. તમારા બધા ભાઈઓએ પણ સત્સંગ વિના કાંઈ અધિક રાખ્યું નથી. તેથી જે સત્સંગના દ્રોહી લોકો કહેવાય છે તેમણે તમારી નિષેધ નિંદાની બહુ વાતો કરી છે અને તમારા બધાનો ત્યાગ કરી દીધો છે. તે ઉપરથી તમારા સગા સંબંધીઓ ઓળખાઈ ગયા છે. સત્સંગ સિવાયનું જે કાંઈ છે તે બધું કુસંગ છે. તમારે મહારાજે વનાશેઠને કીધું, તમે સત્સંગ રાખ્યો એટલે એથી તમારા સગા સંબંધીઓ તમારી સાથે હેત રાખતા નથી, સંબંધ રાખતા નથી. જે અયોગ્ય બાબત હોય છે તે ત્યાગ કરવા લાયક છે. સત્સંગ ન હોવાથી વર્ણાશ્રમી લોકો બધી અયોગ્ય બાબતોને કરતા રહે છે, છતાં તેની મનમાં કાંઈ શંકા પણ કરતા નથી. સત્સંગ અને કુસંગમાં અપાર ફરક હોય છે. સત્સંગ સૂર્ય સમાન છે અને કુસંગ અપાર અંધારા જેવો છે. સર્વે હરિભક્તો હંસ જેવા છે. જે સાર બાબતો છે તે મોતી છે. તે હંસ જેવા વિવેકી હરિભક્તો મોતી જેવી નિર્દોષ બાબતોનો જ સંગ્રહ કરે છે, યથાર્થ કહેતા સ્વીકારે છે. અયોગ્ય વાત કે વિષય ત્યાગે તે જ સાચો ભક્ત છે. જેટલી અયોગ્ય બાબત હોય તેને હરિભક્તો દેખીને જ તજી દે છે અને જે યોગ્ય બાબત હોય તેને જોઈને ગ્રહણ કરે છે. ઇન્દ્રિયો તથા અંતઃકરણના આહાર અને તેની પ્રવૃત્તિ ભિન્ન ભિન્ન હોય છે. જે હરિભક્ત હોય છે તે ઇન્દ્રિયો તથા અંતઃકરણની બધી જ પ્રવૃત્તિ યોગ્ય સ્વરૂપમાં કરાવતા રહે છે. તેઓ પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ પાસે જે અયોગ્ય બાબત હોય તેની અરુચિ રખાવે છે. ઇન્દ્રિયો તથા અંતઃકરણના 14 દ્વાર છે. સાચા હરિભક્તો છે તે યોગ્ય બાબતોને જ તે ઇન્દ્રિયોના દ્વારમાં આવવા દે છે અને જે અયોગ્ય બાબત હોય તેનો ત્યાગ કરાવે છે. જે તે બાબતનું તત્વ જોઈને તેને સ્વીકારે છે. સત્સંગ સિવાયના બીજા લોકોને કુસંગી કહેવાય છે. તે લોકો વિવેક રાખ્યા વિના યોગ્ય કે અયોગ્ય બધી વાતોને ગ્રહણ કરી સંગ્રહ કરી રાખે છે. 4 વર્ણ અને 4 આશ્રમમાં જે લોકો અયોગ્ય વાતમાં દોષ દેખતા નથી તેઓ સન્માર્ગે ચાલનારામાં દોષ દેખાડે છે. તેથી તે પાપે કરીને તેને પોતામાં રહેલા દોષો નિર્દોષ દેખાય છે. અને જે કુસંગી લોકો ન કરવા યોગ્ય બધા જ કામ કરતા હોય છે તે કુસંગી લોકોના દોષોને સત્સંગનો દ્રોહ કરનારાઓ ક્યારેય લગારે દેખતા નથી. કેમ જે
તેઓ જે પોતા જેવા જ દોષ ભરેલા હોય તેનો સંગ મરણ પર્યંત પ્યારો રાખે છે અને હરિભક્તોની સાથે વેર રાખે છે. હરિભક્તને નિર્દોષ જોઈને દોષેયુક્ત તે લોકો અદેખાઈ કરે છે, અર્થાત નિર્દોષમાં દોષારોપણ કરે છે. આ દુનિયામાં દોષવાળા માણસો તો અગણિત છે અને નિર્દોષ મનુષ્ય તો કોઈક જ હોય છે. જે લોકો સાચો સત્સંગ કરે છે તે બધા નિર્દોષ હોય છે, છતાં દોષથી ભરેલા કુસંગીઓ તે નિર્દોષ હરિભક્તોને નાત બહાર કરે છે. જેટલા દોષિત લોકો હોય છે તેમને તો પોતાના દોષ છાના રાખવાનો જ મતલબ હોય છે. જેમાં બિલકુલ દોષ ન હોય એવા હરિભક્તો આવી વાતો કરે છે. તેમાં દોષવાળા માણસો પણ જરાય શંકા કરી શકતા નથી. તેને લીધે જેમાં ગમે તે પ્રકારના કોઈ દોષ હોય તેવા કુસંગી લોકો હરિભક્તનું નામ લેતા નથી અને હરિભક્તથી ડરતા રહે છે. સત્સંગની બધી જ વાતો સહજ સ્વાભાવિક એવી હોય છે કે જેમાં જેવા દોષ કે ગુણ હોય તેને જાહેર કરતી રહે છે. જે લોકો દોષને પણ ગુણ માને છે તેને નિર્દોષ બાબત પણ રૂચતી કહેતા ગમતી નથી. જેની નાતમાં છાની રીતે અપાર વ્યભિચાર થતો હોય તથા મા દીકરીને બહેનના સંગમાં પણ દોષ ન માનવામાં આવતો હોય અને વળી ન કરવાના કર્મો ગુપ્ત રીતે કરતા હોય તેના તે બધા દોષોને હરિભક્ત તો પાપ માને છે. આ રીતે હરિભક્તો અને બિનહરિભક્તોમાં અપાર ફરક રહ્યો છે. હરિભક્તને તો જેમ ભગવાન રાજી થાય તેમ જ કરવું હોય છે, જ્યારે હરિભક્ત સિવાયના લોકો તો ભગવાનનો પણ ડર રાખતા નથી. જે જેવા કર્મ કરે તે તેવું ફળ પામે છે. કર ભલા તો હોગા ભલા. જે અતિ પાપી લોકો હોય છે તે હરિભક્તને દુઃખ દે છે, પરંતુ જે લોકો તે દુઃખ દેનારાથી હરિભક્તની સહાય કરે છે તેના સર્વે પાપો નાશ થઈ જાય છે. હું કીધું? જે અતિ પાપી લોકો હોય છે તે હરિભક્તને દુઃખ દે છે, પરંતુ જે લોકો તે દુઃખ દેનારાથી હરિભક્તની સહાય કરે છે, જે લોકો હરિભક્તોને દુઃખ દે અને હરિભક્તોની જે કોઈ સહાય કરે છે તેના સર્વે પાપો નાશ થઈ જાય છે. અને જે હરિભક્તને દુઃખ દે છે તેનું પાપ તો કરોડો કલ્પ સુધી કરોડો ઉપાય કરે તો પણ છૂટતું નથી, કારણ કે તે વજ્રલેપ થઈ જાય છે. હરિભક્તને દુઃખ દઈને જે લોકો અહીં ખુશ થાય છે તેમને તેનાથી કરોડ ગણું દુઃખ ભોગવવું પડે છે. ભલે અહીં તે મન ફાવે તેમ કરે કે ચાલે. જે મનુષ્ય જેવા કર્મ કરે છે તેને તેવું ફળ ભગવાન આપે છે. ભગવાન જીવે કરેલા શુભ અશુભ કર્મને ભૂલતા નથી. માટે જે ખરા હરિભક્તો છે તે જેમાંથી અતિ સુખ થાય એવા જ કાર્યો જોઈ તપાસીને કરે છે, પણ જેમાંથી દુઃખ ઉપજે એવા માર્ગે ચાલતા નથી. કેમ છે? પહેલાં તેઓ બરાબર તપાસીને દેખે છે, તપાસ કર્યા વિના કાંઈ કામ કરતા નથી. સાચા સદગુરુ અને મિથ્યા ગુરુનું સ્વરૂપ. શ્રીહરિ સુંદરિયાણા ગામને નજીક આવ્યા તે વખતે ત્યાં વિવિધ પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા હતા. શ્વેત સુરવાળ તથા શ્વેત ડગલી પહેરી હતી. મસ્તક ઉપર શ્વેત પાઘ શોભી રહી હતી. કસુંબી રેટો કમર ઉપર બાંધ્યો હતો. તેના પાલવ સોનેરી અને મોટી મોટી ભાતવાળા હતા. તેની શોભાદાર સોનેરી કોર અતિશય સોહામણી લાગતી હતી અને તેઓ સોનેરી કોરવાળો બીજો એક રેટો ખંભા ઉપર ધારણ કર્યો હતો, જે જગમગ ચમકતો હતો. વળી છટાદાર સોનેરી છત્ર શ્રીહરિના મસ્તક ઉપર સોહામણું લાગતું હતું. તે છત્ર ઉપર સુંદર સોનેરી કળશ હતો અને છત્રનો સોનેરી દંડ પણ અતિશય શોભતો હતો. મુકુંદાનંદ વર્ણી હાથમાં સોનેરી ચામર લઈને શ્રીહરિ ઉપર ઢોળી રહ્યા હતા. આ રીતે શ્રીહરિ ચાલતા આવતા હતા. શ્રીહરિની પાઘમાં પીળા રાતા અને સફેદ ગુલદાવદીના ફૂલના તોરા લટકતા હતા. કાનમાં ફૂલના ગુચ્છ ધારણ કર્યા હતા. તે વખતે શ્રીહરિએ ધારણ કરેલા ફૂલના હાર, બાજુબંધ અને પોંચી ઘણા શોભતા હતા. લલાટમાં કુમકુમનો ચાંદલો કર્યો હતો. શ્રીહરિ મુખથી મંદબંધ હાસ્ય રેલાવતા હતા. જમણા હાથમાં રેશમી કોરનો રૂમાલ રાખ્યો હતો અને ડાબા હાથમાં અશ્વની રંગબેરંગી સોનેરી લગામ પકડી રાખી હતી. પરમ દયાળુ તથા ભક્તજન પ્રતિપાલક એવા શ્રી હરિજી મહારાજના હાથમાં મોતી જડિત સોનેરી છડી શોભતી હતી.
ઘોડાના રંગબેરંગી અને સોનેરી બધા જ સાજ શણગાર જેવા શોભી રહ્યા હતા તે રીતે તેનું વર્ણન થઈ શકતું નથી. શ્રી હરિની સર્વે વાતો બંધન તોડનારી છે. શ્રી હરિની સર્વે વાતો તો બંધન તોડનારી છે. શ્રી હરિની સર્વે બાબતો અતિશય અમાપ જ હોય છે. તેથી તે એવી જ હોય છે કે તે કોઈના માપમાં ન આવે. કોઈ અમાપ વસ્તુનું માપ કરવા ચાહે પણ જે અમાપ હોય તે વસ્તુનું માપ થઈ જાય તો તેને અમાપ કેમ કહેવાય? જે અમાપ વસ્તુ હોય એ જેટલી માપમાં આવે તેટલી કહી શકાય છે, પરંતુ જે અમાપ છે તે તો અમાપ જ રહે છે. જેટલી કાંઈ અમાપ વસ્તુઓ છે તેમાં ભગવાન જેટલું બીજું કોઈ અમાપ નથી, ભલે તે ગમે તેટલું અમાપ કહેવાતું હોય. સત્ય સ્વરૂપ શ્રી હરિની યકિંચિત સર્વે વાતો જો પ્રેમથી સાંભળવામાં આવે તો તે સંસારના તમામ બંધનને છોડાવનારી છે. ભગવાનમાં જેટલો પ્રેમ થાય છે તેટલું સંસારનું બંધન છૂટે છે, પણ ભગવાનમાં પ્રેમ કરવો તે ઘણું કઠણ છે. માટે મનુષ્ય સત્યરૂપી એવી ભગવાનની વાતમાં જ પ્રેમ કરવો જોઈએ અને દુનિયાની અસત્ય વાતથી હેત તોડવું જોઈએ. ભગવાન સંબંધી સાચી વાતમાં જેટલું હેત હોય છે તેટલું સંસારનું બંધન છૂટી જાય છે. જેટલા ભગવાનના ભક્તો છે તે ભગવાન સંબંધી વાતમાં રોજ રોજ અપાર પ્રેમ કરે છે. કેમ જે તેઓ ભગવાનની વાતમાં જેવો સાર છે તેઓ બીજી કોઈ વાતમાં સાર માનતા નથી. સાચા ભક્તને ભગવાનની વાત જેવી બીજી કોઈ વાત પ્રિય લાગતી નથી. બીજી વાત ભગવાન સિવાયની બીજી કંઈ વાતો ગમતી નથી. ભગવાનની કથા કરવી અને કીર્તનને સાંભળવાનું જ એ જ ફળ છે કે જેમ કે જેટલી ભગવાનની વાતો છે તે ભગવાનમાં પ્રેમ કરાવનારી છે. ભગવાનની વાત સિવાયની બીજી વાત ક્યારેય સત્ય ન મનાય, તથા ભગવાનની બધી વાતો ભવબંધન છોડાવનારી છે અને ભગવાનની વાત સિવાયની બીજી બધી વાતો તો સંસારમાં બંધન કરાવનારી છે. આવી હકીકત વાત જ્યારે સમજવામાં આવે છે ત્યારે તે મનુષ્ય દેહ મળ્યાનું ફળ પામ્યો કહેવાય છે. સત્પુરુષો ભગવાનની જેટલી વાત છે તે બધી જ વાતને સત્ય જાણે છે અને ભગવાન સિવાયની જે વાત છે તેને અસત્ય જાણે છે. વળી જેટલા સત્શાસ્ત્ર છે તેમાંની બધી જ વાતો ભગવાનની વાતને સત્ય કહે છે અને તે સિવાયની જેટલી વાતો છે તેને મિથ્યા કહેતા ખોટી કહે છે. ભગવાનની વાતોને જે મિથ્યા કહે છે, ખોટી કહે છે, તેવા શાસ્ત્ર અસત્શાસ્ત્ર કહેવાય છે. અને જે અસત પુરુષ હોય છે તે ભગવાનની વાતને મિથ્યા કહે છે. ભગવાનની વાતો જેટલી હોય એ બધાય અસત પુરુષો હોય છે એ ખોટા કહે છે, ભગવાનની વાતને ખોટી કહે છે અને તેને લીધે તેનું અસત પુરુષપણું તરત દેખાઈ આવે છે. જેટલા અસત પુરુષ છે તે બધાય સાધનો સ્ત્રી ધન મેળવવા તથા પેટ ભરવા તથા દુનિયાને દૂતવા માટેના હોય છે. આ ખોટા માણસો હોય એ ભગવાનની આજ્ઞા નહીં પાળે, એ પોતાનું મનનું ધાર્યું કર્યા કરશે અને સ્ત્રી ધન અને ચીજ વસ્તુ પદાર્થ મેળવવા માટે અને પેટ ભરવા માટે ને દુનિયાને દૂતવા છેતરવા માટેના જ હોય છે. એવા જે કાર્ય કરતા હોય એને કહેવાય અસત પુરુષ. આ જગતમાં જેટલા અસત ગુરુ છે તેમાં કોઈ રીતનું ધર્મ સંબંધી એક પણ યોગ્ય સાધન હોતું નથી. ધર્મ છે તે સર્વોત્તમ અમૂલ્ય આભૂષણ છે, છતાં જેટલા અસત ગુરુઓ છે, અસત પુરુષો છે, અસત સંતો છે તેમાં ધર્મથી યુક્ત એક પણ નિયમ હોતો નથી. ધર્મયુક્ત એક પણ નિયમ હોતો નથી. જે નરનારીઓને ધર્મ નિયમથી યુક્ત અમૂલ્ય આભૂષણ મૂળગા રૂચતા નથી તેઓ અસત ગુરુઓને ભગવાન કરતાં પણ અધિક માનીને પોતાનું સર્વસ્વ તેને અર્પણ કરે છે, આપે છે અને એવા બધા લોકો તેની કીર્તિ ગાય છે, એના વખાણ કરે છે, ગુણ ગાય છે. આ જગતમાં જે સાચા ગુરુ છે તે સત્શાસ્ત્રને માને છે તેમજ ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આદિક સાધનોથી યુક્ત થઈને ભગવાનમાં પ્રેમ કરતા રહે છે. ભગવાન તથા ધર્મના પરિવાર સિવાયની ગમે તેટલી વાત હોય તો પણ તે વાત અધર્મ વંશના પરિવારની ગણાય છે એમ સાચા ગુરુ પ્રેમથી બતાવી દે છે. જેટલા અસત ગુરુઓ છે તે બધા જ પોતાના શિષ્યોને એવી વાત કરતા રહે છે કે આશ્રયમાં જીવનો મોક્ષ જેવો મોક્ષ રહ્યો છે તેવો મોક્ષ આશ્રય સિવાયની બીજી અપાર બાબતો છે તેમાં પણ રહ્યો નથી.
આશરા સિવાયના જેટલા સાધન છે તે બધાય આશ્રયના મજૂર કહેવાય છે. જેટલા કલ્યાણકારી સાધન છે તે બધાનો સરદાર આશરો કહેવાય છે. આશ્રય જ સંસારને તારનારો છે. તેમાં લગાર પણ મિથ્યા કહેતા ખોટું નથી. આવી અસત ગુરુઓની વાત સાંભળીને અસત્ય આચરણવાળા નર નારીઓ આશ્રયને જ મુખ્ય કરીને માને છે. પણ સાચા સદ્ગુરુઓ તો એમ કહે છે કે ગમે તેવો આશ્રય હોય પણ ધર્મવશના સદ્ગુણો વિના એકલા આશરાથી ક્યારેય જીવનો ઉદ્ધાર થતો નથી. જે સાચા સદ્ગુરુ અને સાચા સત્સંગી હોય છે તેને મિથ્યા કહેતા ખોટા ગુરુઓ અને તેના મિથ્યા કહેતા ખોટા આશ્રિતો અસત્ય કહે છે. જે ભગવાનનો ડર રાખતા નથી તે પોતે ભગવાન થઈને પૂજાય છે. આવા વાસ્તવમાં ભગવાન ન હોવા છતાં પણ ભગવાન થઈને પોતાને પૂજાવનારા અસત ગુરુ અને તેના અસત શિષ્યો મરીને જમપુરી ધામને પામે છે. એમાં કાંઈ મિથ્યા નથી કહેતા, કાંઈ ખોટું નથી. અસત્યનું ફળ અસત્ય જ મળે છે. જે ફળમાં એકલું દુઃખ જ રહેલું હોય છે, જેમાં તલભાર પણ સુખ હોતું નથી. અસત્યના માર્ગે જે ચાલે છે એને એકલું દુઃખ જ હોય છે, એને તલભાર પણ સુખ હોતું નથી. જે મિથ્યા કહેતા ખોટા ભગવાન થઈને પૂજાય છે તેના દુઃખનો કરોડો કલ્પ સુધી પણ પાર આવતો નથી. પછી તેઓ અપાર રુદન કરે કહેતા રોવે છે. આ રીતે જ્યારે અસત્યનું ફળ ભોગવે છે ત્યારે તેને અસત્યનું જ્ઞાન થાય છે. માટે ભક્તો, અસત્યના માર્ગે ચાલવું નહીં. જે ખોટા સાધુ હોય અને જે ખોટા ગુરુ થઈને પૂજાતા હોય એ જે અસત્યના માર્ગે ચાલતા હોય એને ક્યારેય સાથ અપાય નહીં. એની તન બન ધનથી સેવા પણ ન કરાય. માટે બધા ભક્તો ખાસ બધા વિચારજો અને અનુગ્રહણ કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.